ઓમ નમઃ શિવાય. બીનાસ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ મસાલા સેન્ડવિચ અને ગાર્લિક બ્રેડ. મસાલા સેન્ડવિચ બનાવવા માટે આપણે એક ફ્રાય પેનમાં તેલ લઈશું. તેમાં આપણે હિંગ નાખીશું અને હવે આપણે એમાં ડુંગળી નાખીશું. ડુંગળીને આપણે લાલાશ પડતી થોડીક ગુલાબી થાય ત્યાં સુધી સાંતળવાની છે. હવે આપણે તેમાં મોરા મરચાં એડ કરીશું, તેને પણ સાંતળી લઈશું. હવે મીઠું સ્વાદ અનુસાર, અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી ધાણા જીરું, ગરમ મસાલો, આમચૂર પાવડર 1 ચમચી જેટલો. આ બધું આપણે મિક્સ કરી લેશું. પછી આપણે 5-6 બટેટા બાફીને તેનો માવો બનાવેલો છે તે એડ કરીશું. બટેટાને સરસ રીતે મસાલામાં સાંતળી લેશું. હવે આપણે કસૂરી મેથી નાખીશું. હવે 2 બ્રેડ લઈને તેના ઉપર બટર લગાવી લઈશું. બટર લગાડીને આપણે તેમાં પિઝા પાસ્તા સોસ લગાવીશું. જો તમે ના લગાવવું હોય તમારે તો માયોનીઝ પણ લગાડી શકો છો. હવે આપણે તેના ઉપર મસાલો પાથરી દઈશું. સરસ રીતે મસાલો લગાવીને આપણે તેને ચીઝ છીણેલું છે તે રાખીશું અને ઓરેગેનો. હવે આપણે આ સેન્ડવિચ તૈયાર છે. તેને આપણે સેન્ડવિચ મશીનમાં 2 બાજુ બટર લગાવીશું. બંને બાજુ આપણે બટર લગાવીને શેકી લઈશું. આ સેન્ડવિચ શેકાય છે ત્યાં સુધી આપણે ગાર્લિક બ્રેડની તૈયારી કરી લઈશું. એક વાટકામાં આપણે ગાર્લિક લીધેલું છે અને એમાં બટર નાખ્યું છે. આ બંનેને આપણે મિક્સ કરી લઈશું. સારી રીતે મિક્સ કરી લઈએ. હવે તેમાં આપણે ઓરેગેનો નાખશું, તેને પણ મિક્સ કરી લઈશું. આ આપણું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે તેને બ્રેડ ઉપર પેસ્ટ બનાવી છે એ લગાડી લેશું. ગાર્લિક બટર. હવે આપણે બીજી બ્રેડમાં પણ ગાર્લિક બટર લગાડી લઈશું. આ બ્રેડને મેં કેવી રીતે કટ કર્યું છે તમે જોઈ રહ્યા છો. ચારે બાજુથી આપણે ઉપર નથી કરવાનો, થોડુંક ભાગ મૂકીને કટ કરવાનું છે. તેને આપણે ફ્લાવરનો શેપ આપીશું. ચારે બાજુથી તમારે કટ કરી લેવાનું છે. આ બ્રેડ આપણી હવે કટ થઈ ગઈ છે. હવે આપણે તેને ફ્લાવરનો શેપ આપીશું. જો તમે જોઈ રહ્યા છો ફ્લાવરનો શેપ આવી ગયો છે. હવે આપણે તેમાં વચ્ચે ચીઝ નાખીશું, ખમણેલું ચીઝ નાખીશું. ઉપર આજુબાજુ થોડી ચીઝ નાખીને હવે આપણે એમાં
હવે આપણે તેમાં ડુંગળી નાખીશું ઉપરથી, ઝીણી સુધારેલી, અને મરચાં નાખીશું. ઉપરથી આપણે ઓરેગેનો નાખીશું. અને હવે આપણે નોનસ્ટિકમાં બટર લગાડીને તેને શેકી લેશું. ઉપરથી આપણે ઢાંકણ ઢાંકી દઈશું. આપણે ઉપરથી ઢાંકણ ઢાંકી દઈશું જ્યાં સુધી ચીઝ મેલ્ટ ન થાય ત્યાં સુધી. હવે આપણી સેન્ડવિચ તૈયાર છે. આપણે એને કાઢી લઈશું અને સર્વ કરીશું. ઉપરથી આપણે છીણેલું ચીઝ નાખીશું. તો આપણી આ મસાલા સેન્ડવિચ તૈયાર છે. આ બાજુ આપણું ગાર્લિક બ્રેડ પણ તૈયાર થઈ ગયું છે. જોઈ રહ્યા છો તમે, ચીઝ મેલ્ટ થઈ ગયું છે. તો તૈયાર છે આપણી આ મસાલા સેન્ડવિચ અને ગાર્લિક બ્રેડ. જો તમને મારી રેસીપી ગમી હોય તો તમે મારો વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.